નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અમેઝિંગ જામનગર ઓફિશિયલ। હવે જોઈએ અગત્યના સમાચાર। જામનગર ખાતે WHO GCTMની પ્રથમ ટેકનિકલ સંકલન બેઠકનું આયોજન। WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર GTMC દ્વારા 19 થી 21 માર્ચ 2024ના રોજ નવી દિલ્હી, ભારતમાં વૈશ્વિક તકનીકી સંકલન બેઠકનું આયોજન થયું હતું। ત્યારબાદ 22 માર્ચ 2024ના રોજ જામનગરમાં ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર TMCની ઇન્ટ્રીમ કચેરી ખાતે WHOની આંતરિક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષ 2023માં ગાંધીનગર ખાતે યોજાયેલી વિશ્વની સૌપ્રથમ WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સમિટ દ્વારા નિર્ધારિત કામગીરી માટેની કાર્યસૂચિને અનુસરીને વિશ્વના 6 વિવિધ ખંડો પ્રદેશોમાંથી 31 દેશોના 65 નિષ્ણાતોએ WHO TMC કાર્ય યોજના વર્ક પ્લાન 2024-25ના અમલીકરણ અંગે ચર્ચા પરામર્શ કર્યો હતો। જે બેઠકમાં મુખ્ય મુદ્દાઓ આ મુજબ રહ્યા હતા: નીતિવિષયક બાબતોની સમીક્ષા, ટ્રેડિશનલ મેડિસિન અંતર્ગત સંશોધન અને પુરાવાઓ, ક્લિનિકલ ડેટા અને ICD-11, જૈવ વિવિધતા અને સ્વદેશી ચિકિત્સા પર માહિતીની આપ-લે, ડિજિટલ હેલ્થ અને પરંપરાગત દવા માટેની એપ્લિકેશન। વધુમાં બેઠકના સહભાગીઓએ મુખ્ય કાર્યને આનુષંગિક રીતે વૈશ્વિક જનસ્વાસ્થ્યને અનુલક્ષીને સમગ્ર વિશ્વની પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓનો એક સંચય સંગ્રહ તૈયાર કરવા અંગે ચર્ચા કરેલી હતી। આ સંચય પારંપરિક, વૈકલ્પિક અને એકીકૃત ચિકિત્સા પદ્ધતિઓ તથા પ્રાચીન ભારતીય જ્ઞાન સંબંધિત સિદ્ધ થયેલ માહિતી અને સંસાધનો દ્વારા જ્ઞાનની નવી દિશાઓ ખોલશે। બેઠકમાં હાલમાં ઉપલબ્ધ આ પ્રકારના સંચયોની સમીક્ષા કરવામાં આવી તેમજ નવો વૈશ્વિક સંચય તૈયાર કરવા માટેનો અવકાશ, પદ્ધતિઓ, ટેકનોલોજી તેમજ સંચાલનનો રિવ્યૂ કરવામાં આવ્યો। અમેઝિંગ જામનગર ઓફિશિયલ, જામનગર। For your interest. And we just had two very important meetings. One was in Delhi. Thoughts for the next steps and activities of the center. So let me start with Dr. Kurula. Continent, as well as the other part of the world, because traditional medicine plays a huge role in providing that WHO ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર ના ઉપલક્ષ્યમાં જામનગર ખાતે 2 દિવસની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું WHO દ્વારા। આમાં WHOના વિવિધ 6 જે ખંડો છે એમાંથી એના ટેકનિકલ એક્સપર્ટ, જે ટ્રેડિશનલ મેડિસિનના, ક્લિનિકલ રિસર્ચના અને બાયોડાયવર્સિટીના એક્સપર્ટ એમણે પાર્ટિસિપેટ કર્યું હતું। અને એ એક્સપર્ટ લોકોએ એ ચર્ચા કરી હતી કે કેવી રીતે વિશ્વની જે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ છે એને વૈજ્ઞાનિક રીતે એવિડન્સ બેઝ ઊભા કરી અને લોકો સમક્ષ લાવવી અને લોકો સમક્ષ એને મૂકવી અને લોકોના આરોગ્ય માટે એને વધુને વધુ ઉપયોગ કરી શકાય, ફાયદો લઈ શકાય એ કેવી રીતે કરવું એની સ્ટ્રેટેજી બનાવવામાં આવી। WHO એ સ્ટ્રેટેજીનો કેવી રીતે અમલ કરશે એ પણ વિવિધ દેશના ટેકનિકલ કન્ટ્રીના એક્સપર્ટ્સને એને સમજાવવામાં આવ્યું। આ ઉપરાંત જે જૈવિક વિવિધતા છે એને કેવી રીતે સાચવી રાખવી, જાળવી રાખવી અને વધુ ઉપયોગ કરવો એ પણ ચર્ચા કરવામાં આવી। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આ ચિકિત્સા પદ્ધતિઓમાં કેવી રીતે ઉપયોગ કરવો અને વધુને વધુ એને કેમ લોકભોગ્ય બનાવવું, સરળ બનાવવું એની પણ ચર્ચાઓ થઈ। આ ઉપરાંત વિશ્વના જે પણ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ છે એની એક ટ્રેડિશનલ નોલેજની લાઇબ્રેરી, ભારતમાં તો TKDL કરીને ટ્રેડિશનલ નોલેજની લાઇબ્રેરી છે જ, એવી વિશ્વભરની લાઇબ્રેરી બને અને બધાને એનો એક્સેસ મળે એ વિશે પણ ચર્ચાઓ કરવામાં આવી। કેટલા દેશના અને કેટલા લોકો? આ બેઠકમાં એકચ્યુઅલી 63 દેશના કન્ટ્રીઓ છે। દિલ્હીમાં 2 દિવસ પહેલાં થઈ 19 અને 20 એમાં ભાગ લીધો હતો અને જામનગર ખાતે પણ 30 દેશના કન્ટ્રીઓ, 30 દેશના પ્રતિનિધિઓ અહીંયા જામનગર ખાતેની બેઠકમાં પણ ઉપસ્થિત હતા, જે 21 અને 22 અને 23 તારીખે યોજવામાં આવી। આ પ્રેસ લીધી એમાં ડૉક્ટર શ્યામા કુરુવિલે, જે એક્ટિંગ ડાયરેક્ટર ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરના છે, અને ડૉક્ટર કિમ સુંગચોલ એ જીનેવા ખાતે એટલે WHOના હેડક્વાર્ટર ખાતે ટ્રેડિશનલ મેડિસિન ના હેડ છે।